ડભોઈ તાલુકાના તેનાતરાવથી શંકરપુરા સુધીમાં 4 થી 5 થાંભલા વાવાઝોડાના કારણે વૃક્ષ પડતા તૂટી ગયા છે। ગામજનો વારંવાર MGVCL અધિકારીઓને જાણ કરતા MGVCLના અધિકારી રાઠવા સાહેબે ગામજનોનો જણાવેલો કે જ્યાં વધારે નુકસાન હોય ત્યાં તારું કામ થશે, ત્યારબાદ તમારું કામ થશે। 5 દિવસ અગાઉ વાવાઝોડા સાથે વરસેલા કમોસમી વરસાદના પગલે ડભોઈ તાલુકા તેનાતરાવથી શંકરપુરા આસપાસના ખેતરમાં વીજપોલ નમી જવાના અને તૂટી જવાના બનાવો। વાવાઝોડા સાથે વરસેલા વરસાદના કારણે ડભોઈ તાલુકાના તેનાતરાવથી શંકરપુરા વિસ્તારમાં અનેક ખેતરોમાં વીજપોલ નમીને તૂટી જતા વીજ પ્રવાહ બંધ, કેટલીક જગ્યાએ ઝાડ પણ તૂટીને થાંભલા ઉપર નમી પડ્યા છે। 4 થી 5 જગ્યાએ વીજ થાંભલાઓ તૂટી જવાથી અને નમી પડવાથી છેલ્લા 5 દિવસથી ખેડૂતોને વીજ પ્રવાહ મળતો નથી। ખેડૂતોના કુવાઓ સદંતર બંધ હાલતમાં, પરિણામે ઉનાળાના સમયમાં ખેતી ઉપયોગ માટે ખેડૂતો પાણી નહીં મળતા નુકસાનીનો ભય। ઢોર પશુઓને પણ ઉનાળાની આકરી ગરમીમાં પાણી વિના ટળવળવાનો વારો। ખેડૂતો દ્વારા વીજ કંપનીને ફોટા પાડી હકીકત જણાવવામાં આવી છે, તેમજ રૂબરૂ પણ જાણ કરવામાં આવી, છતાં હજુ સુધી કોઈ જ કાર્યવાહી થઈ નથી। વીજ કંપનીના અધિકારી પૂરતી ગેંગ ન હોવાનું ગાઈ રહ્યા છે। ગાણું સત્વરે થાંભલા ઊભા કરી વીજ પુરવઠો કાર્યરત કરાય તેવી વિસ્તારના ખેડૂતોની માંગ। ભૌતિકભાઈ ચંદ્રકાંતભાઈ પટેલ, રિપોર્ટર ફઝલ રજા ખત્રી, GPK ન્યૂઝ। આ પવનમાં વાવાઝોડિયામાં પડી ગયેલો છે। સાહેબને પણ રાઠવા સાહેબને પણ ફોન કરેલો છે, હેલ્પર પણ જોઈ ગયો છે, તોય છતાં કોઈ કામ કરવા આવા રાજી નથી। આ GEBની નિષ્કાળજી બહુ જ છે। TCના આગળ 2 થોંભલાઈ પડી ગયા છે, એ પણ જોયા આવા નથી।